વાહ વિદ્યાર્થી મિત્રો, બાળકો આગળના ક્લાસની અંદર છેલ્લે પહેલા દ્રાવણ ચેપ્ટર પૂરું કર્યું અને વિદ્યુત રસાયણના જે આપણે દાખલા સોલ્વ કરતા હતા, ફરી પાછા એ પ્રશ્નમાં આગળ વધીએ. બહુ જ મજાનો અને મોટો, આમ તો જોવા જઈએ તો 4 માર્ક્સનો પરીક્ષામાં દાખલો પૂછાય એવો પ્રશ્ન છે આ. ચલો, બળતણ કોષમાં મિથેનોલ બળતણ કોષ તરીકે ઓક્સિજન ઓક્સિડેશન કરતા તરીકે બળે છે અને આપણને એની અહીંયા પ્રક્રિયા પણ આપી છે. મિથેનોલ 3/2 O2 માંથી CO2 પાણી બન્યા. બધાની બાળકો મિથેનોલ H2 અને CO2 ની પ્રમાણિત સર્જન ઉષ્મા -1.66.2, -237.2 અને -394.4 છે. મિથેનોલની પ્રમાણિત બાળકો ઉર્જા -726 હોય તો બળતણ કોષની કાર્યક્ષમતા ગણો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ચેપ્ટર ભેગા કરવાના છે. 11મા ધોરણનું ઉષ્મા ગતિશાસ્ત્ર બધાને આવડતું હશે. નિપજની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયક. તો સૂત્ર લખાવો તો નિપજમાં કોણ કોણ બનશે બોલો બાળકો? નિપજમાં કોણ કોણ બને બોલો? 1 ગુણ્યા CO2 પ્લસ 2 ગુણ્યા, હાલો નિપજનું કામ પૂરું, માઇનસ પ્રક્રિયકમાં 1 ગુણ્યા મિથેનોલ અને બાળકો 3/2 ગુણ્યા O2. પણ તમને પ્રશ્ન થશે કે સાહેબ O2 ની કેમ નથી આપી? O2 ની એનર્જી કેટલી હોય? 0 હોય, પ્રમાણિત અવસ્થામાં જે હોય એ બધાની. હવે કિંમત મૂકો ચલો બાળકો. આ 1, હાલો CO2 ની ગોતો કેટલી કીધી છે? -394.4 પ્લસ બાળકો 2, હાલો 2 ગુણ્યા H2O ની કેટલી કીધી છે? -237.2 માઇનસ 1 ગુણ્યા મિથેનોલ ની -166.2 પ્લસ 3/2 ગુણ્યા 0. હાલો બધાના બાળકો ગુણાકાર કરશો. આ બંનેનો ગુણાકાર કરો બાળકો. -394.4 બાળકો. આ પણ માઇનસ, આને ગુણ્યા 2 કરો તો -474.4. હવે આ માઇનસ માઇનસ પ્લસ 166.2. હાલો આ બધાનો ડિફરન્સ લ્યો. માઇનસ બાળકો કેટલી આવે છે? -702.6 આવતું હોય. આવે છે જોવો તો, આવે છે? કરી જોવો. આવી ગયો. હવે એક આપણને 726 આપ્યું હતું અને એક આપણને મળી ગયું. તો કોષની કાર્યક્ષમતા બરાબર બાળકો, કોષની કાર્યક્ષમતા બરાબર બોલો મળ્યું કેટલું મને? 702.6 માઇનસ છેદમાં -726 અને ટકાવારી કેટલાય હોય? 100 હોય. કરો ભાગાકાર. 96 એટલે નિયર અબાઉટ બાળકો અહીંયા 97% જવાબ આવવો જોઈએ. આપણો કોષ છે એ 97% નિયર અબાઉટ કાર્યશીલ છે એમ મનાય. જે મૂલ્ય આપ્યા એના ઉપરથી આપણે ગણીએ ત્યારે થશે. અને હંમેશા અહીંયા યાદ રાખવાનું, નાનું મૂલ્ય છેદમાં મોટું મૂલ્ય. નકર તો 100 કરતા જવાબ કોઈ દી કાર્યક્ષમતા 100% ઉપર હોય ન હોય. એટલે આ સૂત્રમાં બીજું કઈ નથી, 1 ના છેદમાં બીજું વેલ્યુ કરવાની છે. તો આ રીતે દાખલો ગણવાનો થશે આખો. ગણી નાખશો. ચલો, પ્રક્રિયા આપી હશે. નિપજ માઇનસ પ્રક્રિયક મૂલ્ય આવે. એક મૂલ્ય આપણને પ્રમાણિત આપ્યું હતું, એ બંનેનો છેલ્લે ભાગાકાર કરીને ટકાવારીમાં ફેરવી નાખ્યા. અહીંયા ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર અને વિદ્યુત રાસાયણિક બંનેને ભેગા કરીને બનાવેલો પ્રશ્ન છે આ.
આવો જ પ્રશ્ન 128 આવશે. એમાં ખાલી ભાગાકાર કરવાના છે આ બે જ મૂલ્યના, આ સૂત્ર મૂકીને. આ આપેલું છે બધું. બિલકુલ સમજાઈ ગયો બધાને પ્રશ્ન? આગળનો પ્રશ્ન જોઈએ. પછીનો પ્રશ્ન પણ આવો જ બાળકો દાખલો છે. ક્રોમિયમ +3 માંથી ક્રોમિયમ -0.72, Fe+2 માંથી Fe -0.42. નીચેના કોષનો પોટેન્શિયલ ગણો. બાળકો ક્રોમિયમ વાળો ભાગ કઈ બાજુ બને બોલો? એનોડ. અને Fe વાળો પણ તમને ખબર છે સીધું તટસ્થીકરણ નહીં થાય, કારણ કે ક્રોમિયમ ને કેટલા આપવા છે? 3. Fe ને કેટલા જોતા છે? 2. તો આનું સૂત્ર મને લખાવો ને. કેટલા બાળકોને સૂત્ર આવડે? ક્રોમિયમ, ચાલો બાળકો, Fe+2 માંથી ક્રોમિયમ +3 અને Fe. બોલો સીધું તટસ્થીકરણ નહીં થાય તો ક્રોમિયમે 3 દાન કર્યા, એની આગળ 2 વડે ગુણી નાખો. 3 દુને 6. Fe ની આગળ 3 વડે ગુણી નાખો. બોલો 3 દુને 6. થઈ ગયું રેડી? આમાં ક્રોમિયમ વાળો ભાગ શું બન્યો? એનોડ. અને Fe વાળો ભાગ શું બન્યો? કેથોડ. હાલો બધાને આવડે છે. આ એનોડ, આ કેથોડ. તો વિદ્યાર્થી મિત્રો E0 સેલ બરાબર બોલો કેથોડ માઇનસ એનોડ, અથવા તો જમણી બાજુ માઇનસ. હાલો Fe નું મૂલ્ય કેટલું છે? -0.42, -0.72, માઇનસ માઇનસ બાળકો -42 +72 સીધું જ છે +0.3. પણ આ શું આવ્યું હજી જોવો તો? E0 સેલ આવ્યો. આ જવાબ ટીક નથી કરવાનો હજી તો અડધે પહોંચ્યા. હવે આપણું નંદ સમીકરણ બોલો. બોલો E સેલ બરાબર બોલો E0 -0.059 છેદમાં, હવે લોગ નિપજના છેદમાં. પણ બાળકો અહીંયા ક્રોમિયમ +3 નો શું કરવો પડે? અને Fe નો ક્યુબ. યસ, આ ભૂલી જશો તો જવાબ ખોટો આવશે. 3² છેદમાં Fe+2 નો ક્યુબ. હાલો કિંમત મૂકો. E સેલ મારે ગણવાનો છે ને. અહીંયા મળ્યા 0.30, 0.059. બાળકો ઇલેક્ટ્રોન નો ફેર કેટલાનો પડે? 6. વેરી ગુડ. ચલો ક્રોમિયમ ની સાંદ્રતા કેટલી? 0.1. પણ 0.1 નો શું કરી નાખો? છેદમાં 0.01 નો. વાહ, ચાલો કરો. 0.30. બાળકો આ બે નો ભાગાકાર કરો. હું તો બધું કરીને આવ્યો છું તો યાર. 0.009833 આવે છે. એટલે આપણે સમય ઓછો બગડે એટલે મેં બધાય દાખલા પેલા ગણતરી કરી લીધી. 9833. હવે આનો કેમ થાય ઈ મને કયો. હાલો 0.1 નો વર્ગ એટલે કેટલા થાય? 10-2 થાય. સમજાણું? 0.01 એટલે 10-2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 10-. હાલો એને ઉપર લ્યો. 0.30, 0.009833. બાળકો લોગ 10 ની કેટલી વધે? હવે 4 ક્યાં આવે? આગળ. યસ બાળકો 4 આવતા રે આગળ. અને લોગ 10 એટલે તો બોલો 0.33
0.009833 એને ગુણ્યા કરો 4 અને અહીંયા લખવાનું log 10 બરાબર 1 થાય. તો આ બેનો ગુણાકાર કરો 0.30 માઇનસ 0.03932 આવે છે 3932 એટલે નિયર અબાઉટ 0.04 આમાંથી બાદ કરો એટલે 0.26 આવ્યા. હવે આપણો જવાબ આવ્યો બોલો. હાલો ગણી નાખો. આ બધા 4 માર્ક્સના દાખલા હોય એવું મને લાગે છે હે પરીક્ષામાં. એક દાખલો તૈયાર કરી લઈએ પ્રશ્ન એટલે બીજા કોઈ પણ પ્રશ્ન પૂછાય આવા સાંદ્રતાના બદલાવ વાળા. પણ આ ધ્યાન રાખવાનું હો, જે તટસ્થીકરણ કરો ને ઈ એના સ્ક્વેર ને ઘન ને ઈ નહીં ભૂલવાનું, નકર જવાબ ખોટો પડશે. ચલો બાળકો આગળનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન તો મજાનો છે, રેડોક્સ ચેપ્ટરનો પ્રશ્ન છે હો. કઈ રાસાયણિક પ્રક્રિયામાં સલ્ફ્યુરિક ઓક્સિડેશન કરતા એટલે પોતાનું શું થવા દે, રિડક્શન થવા દે. ખાલી ઓક્સિડેશન આંક ગણવાનો. આમાં સલ્ફરનો +6 થાય તો બાળકો આ બાજુ 6 થાય. પેલું છે ને ઈ એસિડ બેઝ ના ક્ષાર તરીકે બન્યું છે, કાંઈ પ્રક્રિયામાં કોઈનો બદલતો નથી. બીજું અહીંયા +6 બાળકો, અહીંયા 6, આના -4, આના -2 માં કોઈ ઓક્સિડેશન આંક સલ્ફરનો બદલતો. પણ ત્રીજી પ્રક્રિયા જુઓ, અહીંયા શું હતા +6 બાળકો, અહીંયા થઈ ગયા 4. કરો હાલો 6 માંથી 4, આની ઉપર શું લખાય બાળકો, રિડક્શન. એટલે આ ક્યાં કરતા બેના, ઓક્સિડેશન કરતા. અને અહીંયા હતું -1 માંથી 0 એટલે અહીંયા થઈ ગયું બોલો ઓક્સિડેશન. તો જવાબ કયો આવશે બાળકો,
સી ઓપ્શન. અને છેલ્લામાં તો વિસ્થાપન છે 6 અને 6. ખાલી હાઇડ્રોજન ગયા ત્યાં કેલ્શિયમ આવ્યા. કરી નાખો, બતાવી દો. એક પ્રક્રિયા બતાવી દો જેમાં બાળકો રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય. ચલો ફરી પાછો ગાણિતીય પ્રશ્ન છે. H2O, CO2 અને પેન્ટેન માટે બાળકો સર્જન એન્થાલ્પી ડેલ્ટા G0 ના મૂલ્ય આપ્યા છે હો ને 237. બાળકો જુઓ અહીંયા શું ભૂલ થઈ ગઈ છે ખબર? અહીંયા તમે આ વેલ્યુ મૂકશો 237.2 તમે કેવા લેવો, પણ એના માઇનસ અહીં રહી ગયા છો એટલે જવાબ બધો ખોટો આવે ને. મેં મારે 2 વખત જોવું પડ્યું હતું કે જવાબ પ્લસ કેમ આવ્યો. હે આનો જવાબ જોવો છેલ્લે. રેડી? અને ઓક્સિજન નું E0 સેલ નું મૂલ્ય ગણતરી કરો. જો એ ધ્યાનમાં નહીં લ્યો તો નિશાનીને કારણે જવાબ ખોટો પડશે. ચલો હવે કોને સળગાવવાનું છે બોલો? પેન્ટેન. તો કેટલા બાળકોને પેન્ટેન નું સામાન્ય સૂત્ર આવડે? કાર્બન 5 હાઇડ્રોજન, હાલો લખો, કાર્બન 5 હાઇડ્રોજન 12. કોની હાજરીમાં સળગે? હંમેશા શું બને? CO2 ને પાણી. હવે તટસ્થીકરણ કરો. હાલો અહીંયા 5 તો આની આગળ મૂકો 5, અહીંયા 12 તો આની આગળ મૂકો 6. હાલો 5 દુ 10 ને 6 16 તો આની આગળ 8. હાલો આગળ કર્યું હતું ને નિપજ માઇનસ પ્રક્રિયા કરી અને ડેલ્ટા G ગણવાનું છે. હાલો આવડશે ને? હાલો લખાવો સૂત્ર. બોલો 5 ગુણ્યા CO2 પ્લસ 6 ગુણ્યા, હાલો પેલું પૂરું માઇનસ, ચલો 1 ગુણ્યા પેન્ટેન કાર્બન 5 હાઇડ્રોજન 12 પ્લસ 8 ગુણ્યા શું થઈ જાય ઓટો. હાલો બધાની કિંમત મૂકો અને ગણતરી કરો. 5 ગુણ્યા CO2 ની કેટલી મૂકશો? માઇનસ 394.4 પ્લસ 6 H2O ની બોલો માઇનસ 237.2 માઇનસ 1 ગુણ્યા પેન્ટેન ની માઇનસ 8.2 અને O2 ની કેટલી થઈ જાય બોલો? 0. હાલો કરો ગુણાકાર. આ બધાના ગુણાકાર કરશો માઇનસ 1972 આવશે. આવે છે? બીજાનું કરશો માઇનસ 1423.2 આવશે. બાળકો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 8.2 અને 0 આ બધાની બાદબાકી કરશો એટલે આવશે માઇનસ 3387 કિલોજૂલ પર મોલ. હાલો આ શું મળ્યું? ડેલ્ટા G. હવે બાળકો અહીંયા સુધી ગણ્યું ને 11માં નું ઉષ્મા ગતિશાસ્ત્ર છે હો. હવે 12માં નું પુત્રો. હાલો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0, પણ બાળકો n એટલે ઇલેક્ટ્રોન ની સંખ્યા 32 આવે. કેટલી આવે? એક ઓક્સિજન ના 0 હતા ને એમાંથી -2 થયા. તો એવા ઓક્સિજન ટોટલ છે કેટલા? 16 છે. ઓક્સિજન O કેટલી વાર? 16. તો 16 માંથી -2 તો બાળકો અહીં ઇલેક્ટ્રોન નો ફેરફાર n બરાબર કેટલો થાય બોલો? 32 થશે. ચલો મૂકી દો કિંમત બાળકો બેની અંદર. E0 સેલ ને સૂત્રના કરતા બનાવો. ચલો ડેલ્ટા G0 અને છેદમાં આવે NF. બાળકો માઇનસ 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 કેવા થઈ જશે? 3387 છેદમાં N32 ગુણ્યા 96 500. કરો ભાગાકાર વ્યવસ્થિત. હાલો 1.0988 આવશે. હજી અહીંયા 1000 કરજો. શું કામ? આ બાળકો કેમાં હોય? કિલો જૂલમાં. અને અહીંયા આપણે કેમાં મૂકવાના હોય? જૂલની અંદર. કરી નાખો. જવાબ આવ્યો છે. આવી જાય છે જવાબ?
વાંધો નહીં બાળકો, એ તો ડિફરન્સ છે થોડોક. 1.09 આવી જતા હશે. ચલો આવા બીજા બાળકો, પેન્ટેન ને બદલે કોઈ બીજું પૂછાય તો આવડી જાય. જે નામ આપે એનું શું કરવાનું, પેલા સૂત્ર બનાવવાનું, એની ગણતરી કરવાની, પછી એના ઉપરથી ઇલેક્ટ્રોનનો ફેરફાર ગણી અને શું ગણવાનું, E0 સેલ. બાળકો E0 સેલ મેળવ્યું, ડેલ્ટા જી આના ઉપરથી કે પણ ગણી શકાય હો, સંતુલન અચળાંક. તો પણ આપણી પાસે સૂત્ર છે, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ બોલો માઇનસ 2.303 બોલો RT બોલો ને. હવે લોગ કે, તો અહીંયાથી કે પણ ગણી શકાય. આવું પણ ક્યારેક આની અંદરથી પૂછી શકે. ચલો આ પ્રશ્ન સરળ છે, ખાલી વિચારવાનું છે. જુઓ, નીચેનામાંથી કયું પોટેન્શિયલને આધારે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. Ap(CN6 - 4) માંથી બાળકો અહીંયા +2 હતા, એના +3 થયા તો -0.35 છે. અહીંયા 2 માંથી 3 થયા તો -77. હાલો, 2 માંથી કોણ વધારે પ્રબળ, એટલે -0.77 એનોડ બનશે ને. હવે એ એનોડ બન્યું તો બાળકો એની અંદર સૌથી સારું ઇલેક્ટ્રોન ઝડપથી, જો અહીંયા પૂછ્યું છે ઓક્સિડેશન કરતા, એટલે કરવાનું શું, તો ઊંધું થશે ને. અત્યારે થયું એ શું છે, ઓક્સિડેશન છે. હવે આમ ઊંધું વિચારવાનું છે. Ap+3 માંથી પાછું શું બને, Ap+2. એટલે સારામાં સારું કોણ બની જાય, Ap+3 બનશે. ચલો ગાણિતીય પ્રશ્ન છે. એક નિર્બળ મોનોબેઝિક એટલે એક, એની સાંદ્રતા બાળકો M/32 એટલે 1/32 છે. તુલ્ય વાહકતા 8 છે. અનંત મંદને લેમડા 0m કેટલું છે, 400 છે. તો બાળકો એસિડ નો વિયોજન અચળાંક આલ્ફા ગણવાનું છે. શું ગણવાનું છે, આલ્ફા અને કે ગણવાનું. ચલો પેલા આલ્ફા બરાબર લેમડા m અપોન લેમડા 0m. ચલો લેમડા m 8 છે, લેમડા 0m બાળકો કેટલું છે, બોલો કેટલું છે, 400. કરો ભાગાકાર, હાલો 0.02 મળી ગયું. હવે બાળકો ચલો કે બરાબર c ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. પણ આપણે યાદ છે ને, આ આલ્ફા ખૂબ નાનું હોવાથી અવગણતા, ખૂબ જ ઓછું હોવાથી એને શું કરી નાખતા હતા આપણે, અવગણતા. તો આપણું સૂત્ર શું બન્યું, k ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ આલ્ફા
હાલો સી સાંદ્રતા કેટલી આપી છે 1/32 અને આલ્ફા સ્ક્વેર આપ્યું છે બાળકો 0.02 નો શું કરી નાખો વર્ગ. ચલો કરો ભાગાકાર 0.02 એને ગુણ્યા 0.02 અને એને ભાગ્યા 32 કરો. 125 આવ્યા તો બાળકો 1.25 ગુણ્યા 10⁻5 આ આપણો જવાબ. ચલો કયો ઓપ્શન આવશે લખી નાખો. ચલો બાળકો સમજાઈ ગયો પ્રશ્ન. બહુ જ સરળ હો બાળકો. નિર્જળ HF માં પીગાળેલ KHF2 ના વિદ્યુત વિભાજનથી એનોડ અને કેથોડ પર આપણને કઈ નિપજ મળે બાળકો? એનોડ ઉપર F2 મળે, કેથોડ ઉપર H2 મળે. આનું કારણ ચલો KHF2 નો આયોનાઇઝેશન કરશો ને બાળકો એક KF મળશે અને એક વખત HF મળશે. હવે આનું ફરી પાછું KF નું આયોનાઇઝેશન કરશો તમે એટલે બોલો K પ્લસ અને બાળકો ફ્લોરિન -1 બને. આના આયોનાઇઝેશન થી H પ્લસ અને ફ્લોરિન -1. હવે અહીંથી બે ભાગ પાડી દઈએ. કેથોડ ઉપર આ પ્રક્રિયા થશે હો ને તો કે બે વખત K પ્લસ હતા, બે ઇલેક્ટ્રોન મેળવી અને બે વખત K બની જશે. ઈ બે વખત K બે વખત HF હારે જોડાય એટલે ફ્લોરિન ફ્લોરિન આને આપી દો એટલે બે વખત બની ગયા KF. હવે અહીંથી બે વખત કોણ વધ્યા? હાઇડ્રોજન. અને શું બની જશે બોલો? H2. એટલે બાળકો કેથોડ ઉપર તમને H2 મળે એટલે કેથોડ ઉપર કોણ આવ્યું? H2. તો આ બાજુ એનોડ ઉપર બાળકો બે વખત ફ્લોરિન માઇનસ ઈ F2 બની જાય અને બે ઇલેક્ટ્રોન વહી ગયા એટલે એનોડ ઉપર કોણ આવ્યું? આ બે ઇલેક્ટ્રોન જે હતા ને ઈ અહીંયા આવે. આ ફ્લોરિન ના ઇલેક્ટ્રોન આ કે ને આપવાના છે. થઈ ગયા? તો લખી નાખો. અહીંયા આપણે એનોડ ઉપર F2 મળે અને કેથોડ ઉપર H2 મળે. આ જે આપણે સાંદ્ર મંદ NaCl વાળું હતું ને એના જેવું જ છે.
હલો હલો તો જો બાળકો સાંદ્ર NaCl અને પાણી લેશો NaOH દ્રાવણમાં બની જશે, દ્રાવણમાં NaOH બન્યું બેજ એટલે તમને ઈ ગુલાબી રંગ આપે છે. લખી નાખો ચલો. આવી 3 ટૂંક નોંધ હતી. સાંદ્ર NaCl, મંદ NaCl અને પિગલિત NaCl. પિગલિત NaCl માં પાણી નાખવાનું નહીં. મંદમાં ખાલી વિદ્યુત વિભાજન પાણીનું જ થાય, NaCl નું થાય, અને અહીંયા બંનેનું અડધું અડધું થશે. ચલો આ પ્રશ્ન તો બધાને આવડશે હો. નન સમીકરણ માંથી છે. નન સમીકરણ 25 સેલ્સિયસ તાપમાને 0.059 મૂલ્ય આમાંથી કોનું છે? બાળકો આની આગળ ln ને log માં ફેરવા દો. હવે કરી નાખો જવાબ 2.303, 8.314 અને 25 સેલ્સિયસ એટલે મૂકી દો 298 અને ફેરાડે એટલે બોલો 96,500 કુલમ. કરો આનો ભાગાકાર 0.0591 આવે. ઠીક છે. તો એ જે આપણે કિંમત મૂકતા હતા એ આ બધા અચળાંક ની લઈ લીધી હતી. આ બરાબર. ચલો થિયરિકલ પ્રશ્ન છે. વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો અટકી જાય ક્યારે? બંને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ કેવા થઈ જાય? શૂન્ય થઈ જાય. તો બાળકો અંશ અને છેદ ને બધું સરખું, તો જવાબ ભાગાકાર બધાનો સરખો થઈ જાય. વિચારવા જેવો પ્રશ્ન છે. પણ જોજો અહીંયા આપેલા છે ક્યાં મૂલ્ય છે બોલો તો? ઓક્સિડેશન આપેલા છે. હાલો 2.37, Zn માટે 0.76, Fe માટે 0.44. તો કઈ બાબત સાચી છે? બાળકો અહીંયા બધા આપેલા ઓક્સિડેશન છે, આ બધાને રિડક્શન માં ફેરવો તો બોલો શું થાય? પ્લસ છે બધાના માઇનસ થઈ જાય. આવડે ને? માઇનસ માઇનસ ને માઇનસ. હવે ત્રણેયને પ્રબળતાનો ક્રમ ગોઠવી જો એટલે તમને આવડી જાય. હાલો બોલો તો પ્રબળતાનો ક્રમ ગોઠવો તો સૌથી પ્રબળ કોણ રે આમાં? બોલો Mg વાળું, પછી બોલો હા Zn, અને પછી કોણ રે? હાલો આ બની ગયું પ્રબળતાનો ક્રમ. હવે તમને કીધું છે કે આમાંથી કઈ બાબત સાચી? તો જો Fe છે ને નું રિડક્શન ઝીંક દ્વારા થાય. ઝીંક છે આ બે ને તમે લ્યો તો ઝીંક શું બને? બોલો એનોડ, ને આ શું બને? કેથોડ. તો સમીકરણ લખો. રેડી? અહીંયા લેવાનું ઝીંક બાળકો Fe+2 શું બની જાય? Zn+2 અને Fe. તો Fe નું શું થઈ ગયું? રિડક્શન. કોના દ્વારા થાય? ઝીંક દ્વારા થાય. હવે બાકીના ત્રણમાં ક્યાં અલગ પડે ઈ જુઓ. Zn નું રિડક્શન Fe દ્વારા થાય? નો થાય, ઓક્સિડેશન થાય. Mg નું રિડક્શન ઝીંક વાળા થાય? નો થાય, આ તો પાછળ છે. Fe નું રિડક્શન બાળકો ઝીંક વડે થશે નહીં, ઝીંક એ નો થાય, Zn+2 એ થશે. તો આ રહ્યો આપણો જવાબ, એ ઓપ્શન. સૂત્ર બતાવી દો. જો ઓક્સિડેશન મૂલ્ય છે ને ઈ ગોઠવા હોત તો જવાબ આનો આ જ આવત, પણ માઇનસ શું કામ ફેરવી દીધા? બુકમાં રિડક્શન મૂલ્ય છે, જે મૂલ્ય ઓછું એમ રિડક્શન કરતાની પ્રબળતા વધારે.
ચલો બેઠે બેઠો ટેક્સ્ટ બુક નો પ્રશ્ન છે, આવડી જશે. સૂકા કોષમાં કેથોડ પર થતી પ્રક્રિયા બાળકો MnO2 એમોનિયા હારે પ્રક્રિયા કરે. આ પ્રક્રિયા કેથોડ ની છે, તો એનોડ ની કઈ? હા, એ પ્રક્રિયા એનોડ ની છે. બાળકો ડી આવે હો, એક જ મિનિટ. ડી આવે. આ એમોનિયા માંથી આમ છે. એ પ્રક્રિયા સરખી જ, પણ ઇલેક્ટ્રોન નો ખાલી ફરક છે. ડી આવશે. અહીંયા છે. ચલો પછી આ તો બધાને આવડી જાય. મોલર વાહકતાનો એકમ સાયમેન્સ સ્ક્વેર પર મોલ. હવે અહીંયા છે ને પ્રશ્નમાં થોડુંક સમજવાનું છે. નીચેના પાત્રમાં ZnSO4 નું અહીંયા શબ્દ લખી નાખજો, દ્રાવણ ભરી શકાય. એટલે ક્યુ દ્રાવણ કેમાં ભરી શકાય? તો કોપરના પાત્રમાં કોનું દ્રાવણ ભરી શકાય? ઝીંકનું. ચલો આ શું છે બોલો? આ પાત્ર કોનું લીધું મેં? કોપર છે. અને એમાં દ્રાવણ કોનું ભરી દીધું? એટલે ઓલરેડી Zn શું છે? +2 છે. ઝીંક નું મૂલ્ય બોલો -0.76, કોપર નું 0.34. હવે વિચારો, ઓલરેડી આણે 2 દાન કરેલા છે, તો હવે કઈ દાન થાય? ન થાય. તો આનું કારણ કે ઝીંક કરતા કોપર નું આ મૂલ્ય વધુ છે, એટલે આ દ્રાવણ ભરી શકાય. આ એનું કારણ થશે. હવે ઊંધું પૂછું બાળકો, અહીંયા ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટ ભરાય? ન ભરાય. કારણ કે એની યાર શું કરી નાખે? પ્રક્રિયા કરી નાખે ને. પાત્ર છે એ દાન કરવા મળે, કોપર સલ્ફેટ સ્વીકારવા મળે, તો પાત્ર ધીમે ધીમે ઓગળી જાય. તો રિવર્સ પ્રક્રિયા કરાય નહીં. પછીનો પ્રશ્ન, વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કેમાં થાય? ધાતુના શુદ્ધિકરણમાં થાય તો કે હા. Cl2 ની બનાવટમાં થાય. NaOH ના ઉત્પાદનમાં તો શું આવશે? આપેલ બધા જ વિભાગમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે એનો ઉપયોગ થતો જોવા મળે છે. આ પણ આવડી જશે. બાળકો શુદ્ધ પાણીની વાહકતા બહુ બહુ ઓછી હોય. હવે ઓછી હોય એટલે સમજવાનું, આ પ્લસ ઘાત આવે કોઈ દિવસ? ન આવે. અને કેટલી છે? 3.5 ગણ્યા. નકર આ બે મૂલ્ય જોઈને તમને એવું લાગે કે સાહેબ પણ પ્લસ ઘાત કોઈ દી આવે ને. ઓછી વાહકતા એટલે જવાબ ઓછો છે. ચાલો, લેડ સંગ્રહ કોષમાં જે સાંદ્ર દ્રાવણ ભરીએ એની ટકાવારી 38%. પણ ક્યુ ભરવાનું હોય? સાંદ્ર H2SO4. આ બાળકો આ પણ મેં લખાયું હતું. આટલું હોય અને આટલું થઈ જાય એટલે કોષની સાંદ્રતા ઓછી થઈ ગઈ અંદર, એટલે ફરી પાછી બહારથી આપણે બેટરીનું પાણી પુરાવીએ છીએ ને, એ છે સલ્ફ્યુરિક એસિડ. પછી પણ આવડી જશે બાળકો. તુલ્ય વાહકતાનો એકમ મોહ સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ પર તુલ્યાંક. ચલો, ક્ષારણમાંથી પ્રશ્ન છે. હવાની હાજરીમાં કઈ ધાતુ પર લીલા રંગનો ક્ષાર જામે? આપણા ક્ષારણ ટોપિકમાંથી છે. રેડી? કે કોપર ઉપર મેં કીધું હતું ને, ઘરે મમ્મી દિવાળી ઉપર વાસણ ઉટકવા માટે કાઢે કોપરના તાંબાના, તો એની ઉપર લીલા કલરનું ક્ષાર જામી ગયું હોય. ખાટી વસ્તુ એસિડ થી એ સાફ કરશે એટલે વયો જાય. તો એ આ પ્રશ્ન છે. આયન ઉપર જે કાટ લાગી તો લાલાશ પડતો હોય. ચલો, આ આવડી જશે. પ્રબળ વિદ્યુત વિભાજક ગયા તો કે
આપેલા બધા જ. હાલો નિર્બળ પૂછે તો એસિટિક એસિડ HCl આ બધા કેમાં આવશે? નિર્બળમાં. અને ઈ પણ યાદ છે ને, આ નિર્બળનો આલેખ દોરો તો વક્રાકાર મળે નિર્બળનો, અને પ્રબળનો કેવો મળે? સીધી લાઈન મળે. આલેખ પ્રબળનો થાય. ચલો પછીનો પ્રશ્ન. પ્રબળ કરતા નિર્બળ વિદ્યુત વિભાજનની સાંદ્રતામાં ઘટાડા સાથે, જોજો ઘટાડા સાથે વાહકતા વધે છે, આવું કોણે સાબિત કરીને બતાવ્યું? ઓસ્વાલ્ડે. પણ હા, નિર્બળ વિદ્યુત વિભાજનના મૂલ્ય ગણવાની વાત કોણે શીખવાડી? પ્રબળના મૂલ્ય ખબર હતી અને એનાથી નિર્બળના ગણવાતા, તો એ કોહલરોસ આવશે. પણ સાંદ્રતા મંદન કરો તો વધે, એ કોણે કીધું? ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ છે. ચલો બધા બાળકોને આવડી જશે. AlCl3 માં એલ્યુમિનિયમ કેવું હોય? +3 ના દ્રાવણમાંથી 1 મોલ એલ્યુમિનિયમ છૂટું પાડવા કેટલા ફેરાડેની જરૂર પડે? કારણ કે એલ્યુમિનિયમ +3 3 મોલ ઇલેક્ટ્રોન આપો એટલે એલ્યુમિનિયમ. ચલો 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા થઈ જાય? 3 ફેરાડે. કુલમમાં પૂછે તો 3 × 96 500 કુલમ કરી દેવાનું, કે 96 487 કરો તો પણ ચાલે. ચલો સલ્ફ્યુરિક એસિડ ઉભા માપવાનું છે. લેડ સંગ્રહ કોષ બાળકો ડિચાર્જ થાય ત્યારે આપણી બુકમાં જે પ્રક્રિયા આપી ને બધી ડિચાર્જની છે. તો અહીંયા આની અંદર શું ભર્યું હતું? પેલા આપણે સાંદ્ર H2SO4 ભર્યું હતું. બધાને યાદ છે એનોડ તરીકે કોની પટ્ટી હતી? પીબી. કેથોડ તરીકે બાળકો પટ્ટી તો પીબી ની હતી હો, પણ એના ઉપર કોનું આવરણ હતું? વેરી ગુડ. ચલો પીબી ઓટો આવરણી કેથોડ. હવે યાદ આવે છે આ બે એનોડ ઉપર કેથોડ ની પ્રક્રિયા થાય ત્યારે 2 મોલ એક આરે વપરાય છે. યાદ આવે છે? અહીંયા આવું લખ્યું હતું આપણે 4 વખત H પ્લસ 2 વખત SO4 -2 એટલે શું કહેવાનું? બોલો. H2SO4 વપરાય છે માટે બોલો H2SO4 નું પ્રમાણ જેમ પ્રક્રિયા થાય એમ ધીમે ધીમે શું થાય છે? બોલો, ઘટે છે. પછી બાળકો આ પ્રશ્નમાં છે ને કંઈક પ્રિન્ટ મિસ્ટેક છે શબ્દમાં. અહીંયા દ્રાવણનો ઉપકરણોમાં સૌથી વધુ શાનો ઉપયોગ થાય છે એમ નથી. અહીંયા છે ને મને એવું લાગે છે કે શ્રવણ હશે. આપણી બુકમાં શ્રવણ એટલે સાંભળવાના જે સાધનો હતા ને, એની અંદર જો તો ટેક્સ્ટ બુકમાં મર્ક્યુરી કોષ આવે, જો એમાં વિધાન લખેલું છે, વાંચો તો. કારણ કે બધા કોષ આપ્યા છે પણ એની અંદર આ વિધાન લખેલું હતું કે શ્રવણ કોષ એટલે કે સાંભળવાના ઉપકરણમાં મોસ્ટ ઓફ આ નાના એવા સાધનનો ઉપયોગ થાય છે. મર્ક્યુરી કોષ છે ને આ બાજુ અહીંયા લખેલું હશે, આ બાજુની સાઈડ અહીંયા આકૃતિ છે એની બાજુના પેરેગ્રાફમાં.
એટલે અહીંયા બાળકો દ્રાવણ શબ્દની જગ્યાએ શ્રવણ એટલે સાંભળવાના ઉપકરણોમાં સૌથી વધુ તો મર્ક્યુરી કોષ આવે. આટલું સુધારો કરી નાખજો ને, કારણ કે નકર દ્રાવણ એ શબ્દ ભળતો નથી કઈ પ્રશ્નના જવાબ સાથે. ચલો પછીનો પ્રશ્ન પણ એમાંથી જ છે. મર્ક્યુરી કોષમાં કેની લુગદી ભરેલી હોય છે? કહેવાય છે ને ઝિંક ઓક્સાઇડની. પણ આખા પ્રક્રિયા દરમિયાન કે આયન રહેતા નથી. બળતણ કોષમાં એનોડ પર થતી પ્રક્રિયા બાળકો એ આવે. અને જો આમાં 4 બેના અને આનાથી રિવર્સ કેથોડ પર થતી પ્રક્રિયા પૂછે તો બાળકો એનોડ ઉપર આ થઈ ગઈ, કેથોડ ઉપર O2 + 2H2O + 4 ઇલેક્ટ્રોન, આ આવશે કેથોડ ઉપર, આ એનોડ ઉપર. અને કુલ પ્રક્રિયા કરો ને તો બંને બાજુથી જોજો, આ H2OH કેન્સલ થાય, 4 ઇલેક્ટ્રોન, આ બાજુ 4 ને આ બાજુ 2, તો આ બાજુ વધે 2H2 + O2 માંથી આ બાજુ બની જાય 2H2O. ધાતુ ક્ષારણમાં કોનું રિડક્શન થાય? બાળકો ક્ષારણનું સૂત્ર બોલો, Fe2O3 × XH2O. તો શરૂઆતમાં આ +2 માંથી 3 ના -2 એટલે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે ઓક્સિજનનું રિડક્શન થયું ને Fe નું ઓક્સિડેશન થશે. આયનીય વાહકતાનો આધાર બાળકો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે મેં કીધું તો આ બાજુથી ઓલા 4 પોઈન્ટ ને આ બાજુ ઓલા 5 પોઈન્ટ MCQ માટે ટીક કરવાના. એમાંથી આ પ્રશ્ન છે. વિદ્યુત વિભાજનની પ્રકૃતિ પર આધાર રાખે, આયનના કદ અને જલીયકરણ દ્રાવ્યતા ઉપર, અને દ્રાવકની પ્રકૃતિ એટલે આપેલ બધા જ. હજી બાળકો તાપમાન એના ઉપર પણ આધાર રાખે હોય. બાળકો આ પ્રશ્ન પણ ઘણીવાર આવી ગયેલો છે. આવો પ્રશ્ન અગાઉ પણ એક આવ્યો હતો. સમમોલર એટલે સાંદ્રતા કેવી લેવાની? સમાન. મોલર વાહકતાને ચડતા ક્રમમાં ગોઠવો તો આયન છૂટા પાડવાના. ચલો પેલાની અંદર એને એક વખત ને કેટલા આયન છૂટા પડશે? ટોટલ 2. બાળકો આની અંદર આ 2 વખત 2 + 1 કેટલા આયન છૂટા પડશે? 3. અહીંયા બાળકો આ સંકીર્ણ છે, 1 + 3 એટલે 4, અને અહીંયા તો આખું એક જ રહેશે ને. તો અહીંયા શું કહેવાનું બોલો? સમાન સાંદ્રતા માટે આયનોની સંખ્યા વધારે તેમ બોલો ને બાળકો વિદ્યુત વાહકતા વધારે. હવે ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી વધારે કોણ આવશે બોલો? 3 નંબર. એનાથી ઓછું તો કે 2, એનાથી ઓછું 1, અને સૌથી છેલ્લે 4. ચલો 3 આગળ હોય એવા જો પેલા જોયું હોત તો આ 2 ઓપ્શન નીકળી જાત. 3 પછી 2, 1 અને 4 એ ઓપ્શન આવે અહીંયા. આ અહીંયા પણ કામનું છે. અને આ જ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માં સંકીર્ણ સંયોજનમાં પણ આપણે નવા સિલેબસમાં 5મું ચેપ્ટર એમાં પણ બાળકો આવે. ચલો પ્રશ્ન અગાઉ પણ આવી ગયો છે, પણ અહીંયા Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા બાળકો એનોડ અને કેથોડ પર નિપજના વજનનો ગુણોત્તર. તો તમને ખબર છે બાળકો પાણીનું વિદ્યુત વિભાજન થાય ને અહીંયા, ત્યારે એનોડ ઉપર 1/2 O2 મળે, ત્યારે કેથોડ ઉપર શું મળે? H2 મળે. હવે દળનો ગુણોત્તર જોવો, 1/2 O2 એટલે 16 ગ્રામ થયા, અહીંયા 2 ગ્રામ થયા, તો કેટલા આવે? 8:1 નો ગુણોત્તર આવે.